આમોદ પાલિકામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી થયેલા શૌચાલય કૌભાંડની ફાઇલ ગુમ થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। આમોદ નગરપાલિકા કચેરી ખાતેથી શૌચાલય કૌભાંડની ફાઇલ ગુમ થતા આમોદ નગરમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ત્યારે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ આમોદ પોલીસ મથકે શૌચાલય કૌભાંડની ફાઇલ ગુમ થઈ હોવાની ફરિયાદ અપાતા પોલીસે તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત ગરીબોના ઘરે ઘરે શૌચાલય બને, બીમારીઓ ના ફેલાય તે વિઝનથી યોજના અમલમાં આવી હતી, પરંતુ તત્કાલીન પાલિકાના શાસકોએ ગરીબોના શૌચાલયમાં પણ ખાયકી કરી હલકી કક્ષાના શૌચાલય બનાવી ગરીબો સાથે ક્રૂર મજાક કરી સરકારના લાખો રૂપિયા ચાવ કરી ગયા હતા। નિર્મળ ગુજરાત અંતર્ગત બનાવવા માટે વર્ષ 2013 થી વર્ષ 2016 સુધી કુલ 7 એજન્સીઓ શૌચાલયનું કામ કર્યું હતું, જેમાં 3 પ્રમુખો, 4 મુખ્ય અધિકારીઓ તેમજ 3 ઇજનેરો સહિત 7 એજન્સીઓનું શૌચાલય કૌભાંડમાં નામ હોવાથી ફાઇલ ગુમ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ તપાસમાં કોના દ્વારા ફાઇલ ગુમ કરવામાં આવી તેની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે।